હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આપણે લોકોને આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે શા માટે આપણી નસોની અંદર બ્લોકેજ છે તે ઉત્પન્ન થાય છે. તેની સાથે સાથે આપણે લોકો એ પણ ચર્ચા કરીશું કે બ્લોકેજ ઉત્પન્ન થવાના પરિણામ સ્વરૂપે આપણું શરીર છે તે કેવા ચિહ્નો આપણને લોકોને દર્શાવે છે. તેની સાથે સાથે આ બ્લોકેજને દૂર કરવા માટે કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને તેની સાથે આ બ્લોકેજથી બચવા, હાર્ટ એટેકથી બચવા માટે આયુર્વેદની સંહિતાઓમાં ઉલ્લેખ કરેલી એવી 3 જબરજસ્ત વસ્તુઓ વિશે પણ હું તમને લોકોને સૂચન કરવાનો છું કે જેનું સેવન કરવામાં આવે તો ગેરંટી સાથે કહું છું આ બ્લોકેજ છે તેને સંપૂર્ણપણે દૂર કરી અને હાર્ટ એટેકની સમસ્યા, હાર્ટ એટેક આવવાની શક્યતાઓ છે તેને સંપૂર્ણપણે આપણે નિવારી શકીએ છીએ. મિત્રો, સૌથી પહેલો તો એ પ્રશ્ન આપણને લોકોને ઉદ્ભવે કે શા માટે આ પ્રકારનું બ્લોકેજ છે તે ઉદ્ભવે છે. તો મિત્રો, પહેલાં એ જાણી લઈએ, એક ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન તમને કરું તો એક હાઈવેનો રોડ છે અને આ રોડની ઉપર ઘણો બધો ટ્રાફિક એકી સાથે ભેગો થઈ ગયો છે. ઘણી બધી કાર, વ્હીકલ્સ, ઘણા બધા વાહનો ભેગા થઈ ગયા છે. તો તમે પણ સમજી શકો કે તેમાંથી તમારું વાહન છે તે તમારે કાઢવું ઘણું કઠિન બની જાય છે. મિત્રો, બસ આ જ પરિસ્થિતિ આપણી નસોની અંદર પણ થાય છે. જ્યારે નસોની અંદર કોલેસ્ટ્રોલ રૂપી ટ્રાફિક જામ થઈ જાય છે ત્યારે લોહી રૂપી આપણું વાહન છે તેને પસાર થવું ખૂબ જ વધારે કઠિન બની જાય છે અને એટલા માટે જ લોહીના વહનનો દર ઘટે છે અને તેના પરિણામ સ્વરૂપે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે. હવે તરત જ આપણને લોકોને પ્રશ્ન થાય કે ભાઈ, આ તો વાત બરાબર થઈ, પરંતુ આપણને ખબર કેમ પડે કે આપણા શરીરમાં, આપણી નસોની અંદર આ કોલેસ્ટ્રોલ છે તે જમા થવા લાગ્યું છે? તો મિત્રો, તમને જણાવી દઉં કે જો તમે લોકો સક્રિય બની અને અમુક ચોક્કસ લક્ષણો પર ધ્યાન દેવામાં આવે તો ખૂબ જ સરળતાથી સમજી શકો છો. આ માટે સૌથી પહેલાં તો તમારે લોકોએ એક ટેસ્ટ કરાવવો ખૂબ જ વધારે જરૂરી બની જાય છે, જેનું નામ છે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ. જી હા મિત્રો, લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ દ્વારા તમે તરત જ સમજી શકો છો કે તમારી નસોની અંદરનું સ્ટેટસ શું છે. સાથે સાથે અમુક ચોક્કસ પ્રકારના ચિહ્નો, જે મેં હમણાં તમને કહ્યું કે કોલેસ્ટ્રોલ વધતાની સાથે આપણું શરીર આપણને આપે છે, તેમાં સૌથી પહેલું ચિહ્ન એ છે કે કોલેસ્ટ્રોલ વધતાની સાથે જ આપણા શરીરની અંદર ઇન્ફ્લામેશન, સોજો છે, ગરમી છે, તેની માત્રામાં વધારે થાય છે. તેની સાથે સાથે છાતીમાં ડાબી બાજુએ તમને લોકોને દુખાવો થવા લાગે તો આ પ્રકારના ચિહ્નોને જરા પણ મિત્રો અવગણવાની ભૂલ ન કરવી જોઈએ અને તરત જ ડાક્ટરી સલાહ છે તે આપણે લોકોએ મેળવવી જોઈએ. તેની સાથે સાથે આગળના ચિહ્નોની વાત કરવા જાઉં તો જો તમને લોકોને પણ એકદમ શ્વાસ ચડી જવાની સમસ્યા રહેતી હોય, તો શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, તો આ સમસ્યા, આ જે તકલીફ છે તેને પણ અવગણવાની ભૂલ ન કરવી જોઈએ અને યોગ્ય માર્ગદર્શન જરૂરથી મેળવવું જ જોઈએ. તેની સાથે સાથે મિત્રો, ઘણીવાર ઘણા લોકો સાથે એવું બને છે કે ખૂબ જ થાક લાગે છે, નબળી યાદશક્તિ, પગમાં ઘણીવાર ક્રેમ્પ પડી જાય છે. આની સાથે સાથે કોલેસ્ટ્રોલની ઊંચી માત્રાને કારણે આ તમામ પ્રકારની સમસ્યાઓ છે તેનો આપણને લોકોને અનુભવ થાય છે. જો આવી સમસ્યાઓ તમારી સાથે હોય તો ચોક્કસથી યોગ્ય માર્ગદર્શન મેળવવું જરૂરી બની જાય છે. આ ઉપરાંત મિત્રો, તરત જ આપણને એવો પણ પ્રશ્ન થાય કે શા માટે કોલેસ્ટ્રોલ છે તે આપણા શરીરની અંદર જમા થવા લાગે છે? મિત્રો, ખરાબ ખોરાકની પસંદગી એ સૌથી મોટું કારણ છે આ ખરાબ કોલેસ્ટ્રોલ વધવા માટે. જી હા મિત્રો, કોલેસ્ટ્રોલ છે તેના પણ મુખ્ય 2 પ્રકાર છે અને તે આપણે જાણી લેવા ખૂબ જ વધારે જરૂરી છે. સૌથી પહેલાં તો સારું કોલેસ્ટ્રોલ કે જેને આપણે લોકો HDL તરીકે ઓળખીએ છીએ અને ખરાબ કોલેસ્ટ્રોલ કે જેને આપણે લોકો LDL તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આમાં ખરાબ કોલેસ્ટ્રોલ નસોની અંદર જાય છે અને તે બ્લોકેજ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. જ્યારે સારું કોલેસ્ટ્રોલ છે તે ઘણા બધા કાર્યો છે, તેમાંનું એક કાર્ય એ પણ છે કે તે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવાનું કાર્ય સારી રીતે કરે છે. મિત્રો, જે લોકો નોનવેજ ખોરાકનું સેવન વધારે માત્રામાં કરે છે તેમનામાં આ શક્યતા વધી જાય છે, જ્યારે એવા લોકો કે જેઓ સંપૂર્ણપણે શાકાહારી છે તેમનામાં હાર્ટ એટેક આવવાની શક્યતાઓ 52% જેટલી ઘટી જાય છે. આવું હું નહીં, પરંતુ 2019માં થયેલા સંશોધનો છે તે સૂચવે છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો અન્ય મહત્વનું કારણ છે નસોના બ્લોકેજનું, તે છે ખરાબ તેલ. જી હા મિત્રો, ઘણા લોકો છે તે રિફાઇન્ડ તેલને હેલ્ધી તેલ તરીકે માની અને તેનું સેવન કરે છે. મિત્રો, આ એક એવું તેલ છે કે જેમાં ઘણા બધા પ્રકારના કેમિકલ ઉમેરી તેને રિફાઇન કરવામાં આવે છે, તેને શુદ્ધ બનાવવામાં આવે છે. દેખાવમાં તો સારું લાગે છે, પરંતુ ખરેખર આપણી હાર્ટની હેલ્થ માટે ખૂબ જ વધારે નુકસાનકારક છે.
આ ઉપરાંત ઘણા લોકોને એવી ટેવ હોય છે કે સાંજ પડતાની સાથે જ લારીઓ પર બનતો અને વારંવાર એકને એક તેલમાં તળાતો ખોરાક, હોટલોમાં પણ આવી જ રીતે એકને એક તેલમાં વારંવાર ડીપ ફ્રાય થતો ખોરાક છે તેને આરોગવાની ટેવ હોય છે. મિત્રો, આના કારણે પણ હાર્ટ એટેક આવવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે. તેની સાથે સાથે વાત કરવા જાઉં મિત્રો તો ખરાબ કોલેસ્ટ્રોલનું નિર્માણ થવાનું મુખ્ય અન્ય એક કારણ છે તે છે હાઇડ્રોજિનેટેડ તેલ, કે જેનો ઉપયોગ બિસ્કિટની અંદરની ક્રીમ બનાવવા માટે, મેયોનીઝ છે, ચીઝમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. માટે આવી વસ્તુઓથી બને તેટલું દૂર રહેવું જોઈએ, કારણ કે તેનાથી માત્ર ને માત્ર ટ્રાન્સ ફેટ અને કોલેસ્ટ્રોલની માત્રામાં વધારો થાય છે. પડીકાબંધ ખોરાક છે કે જેમાં ખાંડ અને મેંદાનો ભરપૂર માત્રામાં ઉપયોગ થયેલો હોય છે અને જે આપણા શરીરની અંદર જઈ અને કોલેસ્ટ્રોલને વધારવાનું કાર્ય કરે છે, માટે આ વસ્તુનું સેવન પણ ન કરવું જોઈએ. આ ઉપરાંત આલ્કોહોલનું સેવન પણ કોલેસ્ટ્રોલની માત્રામાં વધારો કરે છે, માટે તેનાથી પણ બચવું જોઈએ. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો વધેલું કોલેસ્ટ્રોલને ઘટાડીને અંદરથી નસોને ચોખ્ખી અને સાફ રાખવા માટે ઘણીવાર આપણને લોકોને મેડિસિન પણ સૂચવવામાં આવે છે અને આ માટે સૂચવવામાં આવતી મેડિસિન સ્ટેટિન મેડિસિન તરીકે ઓળખાય છે. પરંતુ આ મેડિસિનનું પણ જો તમે લોકો લાંબા ગાળા સુધી સેવન કરો તો તેનાથી લીવર ડેમેજ થવાની શક્યતાઓ, સ્નાયુઓને નુકસાન પહોંચવાની શક્યતાઓ અને નપુંસકતા જેવી સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ શકે છે. તો પછી મિત્રો, આવી દવાઓ ખાઈ અને લાંબા ગાળે શા માટે આપણા શરીરને ખરાબ કરવું, કે જેની સામે આપણી પાસે કુદરતમાં ઉપલબ્ધ, આપણા આયુર્વેદની અંદર ઉપલબ્ધ એવી કેટલી કુદરતી વસ્તુઓ છે કે જે સંપૂર્ણપણે થોડા સમયની અંદર જ આ બધી વસ્તુઓને જડમૂળમાંથી દૂર કરી દે. તો ચાલો હવે પહેલાં એ જાણી લઈએ કે કઈ છે તે વસ્તુઓ. મિત્રો, કોલેસ્ટ્રોલ માટે આયુર્વેદની સંહિતાઓની અંદર ઘણી બધી જડીબુટ્ટીઓનો ઉલ્લેખ કરેલો છે, પણ આજે હું તમારા માટે અહીં એવી 3 વસ્તુઓ લઈને આવ્યો છું કે જે તમને લોકોને તમારા ઘરની આજુબાજુમાં ખૂબ જ સરળતાથી મળી રહેશે. તેની સાથે સાથે કિંમતમાં સસ્તી છે અને ત્રીજી કે સૌથી વધારે કોલેસ્ટ્રોલને દૂર કરવા માટે તે અસરકારક છે. તો ચાલો જાણી લઈએ સૌથી પહેલાં તે 3 વસ્તુઓ કઈ છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે. મિત્રો, સૌથી પહેલી વસ્તુની વાત કરવા જાઉં તો તેનું નામ છે લસણ, એટલે કે ગાર્લિક. જી હા મિત્રો, લસણ કે જેનો ઉપયોગ હું તમને લોકોને કાયમી ધોરણે નથી કરવાનું કહેતો, પરંતુ તેનો ઉપયોગ જો દવાની જેમ કરવામાં આવે તો ખરેખર તેની અસરો છે તે કોઈ જાદુથી કમ નથી. 25થી પણ વધારે સંશોધનો એવું દર્શાવે છે કે રોજની એક કાચી લસણની કળીનું સેવન કરી લેવામાં આવે તો તે કોલેસ્ટ્રોલને જડમૂળમાંથી દૂર કરી દેવા માટે સક્ષમ છે. એટલા માટે કારણ કે લસણ છે તેની અંદર વિટામિન સી, વિટામિન B6, મેંગેનીઝ અને સિલેનિયમ રહેલા હોય છે, પણ સૌથી વધારે મહત્વનું તેમાં એન્ટીઓક્સિડન્ટ એલિસિન રહેલું છે. જી હા મિત્રો, કે જે બ્લડ પ્રેશરને તો કંટ્રોલ કરે જ છે, તેની સાથે સાથે કોલેસ્ટ્રોલને પણ દૂર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. મિત્રો, કહેવાની જરૂર નથી કે લગભગ દરેક ગુજરાતી રસોડાની અંદર લસણ છે તે ખૂબ જ સરળતાથી મળી જ આવે છે. રોજ સવારે વહેલી સવારે ઉઠી અને ભૂખ્યા પેટે જ એક લસણની કળી, માત્ર એક કળી લઈ તેના ફોતરા કાઢી અને ચાવીને ખાઈ જવાની છે અને ઉપરથી એકાદ ગ્લાસ જેટલું નવસેકું પાણી પીવાનું શરૂ કરી દો. થોડા જ દિવસોની અંદર તમારું વધેલું કોલેસ્ટ્રોલ છે તે જડમૂળમાંથી દૂર થવા લાગશે. આ ઉપરાંત મિત્રો, આગળની વસ્તુની વાત કરવા જાઓ તો નંબર 2 ઉપર જે વસ્તુને સ્થાન અહીં આપવામાં આવેલું છે તેનું નામ છે અર્જુન છાલ. જી હા મિત્રો, અર્જુનની છાલ છે તેને વર્ષોથી કોલેસ્ટ્રોલ માટે અને હાર્ટની બીમારીઓ માટે ઉપયોગમાં લેવાતી આવી છે. મિત્રો, આ અર્જુનની છાલ છે તે કોલેસ્ટ્રોલને દૂર કરવા માટેની આયુર્વેદની લગભગ સૌથી શ્રેષ્ઠ ઔષધિ છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તે એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી ધરાવે છે. સાથે સાથે તે ટ્રાયગ્લિસરાઇડ અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને સાથે સારા કોલેસ્ટ્રોલમાં પણ વધારો કરવાનું કાર્ય કરે છે. અર્જુન છાલના પાવડરનું જો સેવન કરવામાં આવે તો તેનાથી 18% જેટલું ટ્રાયગ્લિસરાઇડ ઘટે છે. તેની સાથે સાથે 16% જેટલું ખરાબ કોલેસ્ટ્રોલમાં ઘટાડો કરે છે અને 10% જેટલા સારા કોલેસ્ટ્રોલની અંદર વધારો કરવાનું કાર્ય પણ અર્જુન છાલનો પાવડર ખૂબ જ સારી રીતે કરે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો તેનું સેવન કઈ રીતે કરવું, તો અર્જુનની છાલના પાવડર આપણે સૌથી પહેલાં લઈ લેવાનો છે. આ પાવડરને તમે લોકો 1 ગ્લાસ જેટલું દૂધ લઈ તેમાં 1 ચમચી પાવડર ઉમેરી અને બરાબર રીતે ઉકાળી લો. ત્યારબાદ દૂધનો સ્વાદ સુધારવા માટે તમે તેમાં 1 ચમચી જેટલું દૂધ ગરમ થઈ ગયા પછી નીચે લો, ઠંડુ થઈ જાય પછી તેમાં 1 ચમચી જેટલું મધ ઉમેરી દો અને હવે આ દૂધનું સેવન કરવાનું છે. અર્જુનની છાલ અને દૂધને જે મિશ્ર કર્યા છે પછી એ દૂધને ગાળવાનું ભૂલશો નહીં, ગાળી લેજો. ત્યાર પછી 1 ચમચી ઠંડુ થઈ જાય પછી 1 ચમચી જેટલું મધ ઉમેરી અને હવે આનું સેવન કરો. તમને લોકોને જબરજસ્ત ફાયદાઓ થશે. તમારું કોલેસ્ટ્રોલ દૂર કરવામાં તે મહત્વનો ભાગ ભજવે છે.
ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો આયુર્વેદની સંહિતાઓમાં દર્શાવેલી કોલેસ્ટ્રોલ માટેની ત્રીજી સૌથી અમૂલ્ય અને મહત્વની ઔષધિનું નામ છે મેદોહર ગુગળું. જી હા મિત્રો, આયુર્વેદની આ એક એવી ઔષધિ છે કે જે ટ્રાઇગ્લિસરાઇડ અને કોલેસ્ટ્રોલને ખૂબ જ સરળતાથી ઘટાડે છે. તેને અન્ય ઔષધિઓની સાથે તેનું સેવન કરવામાં આવે તો તે ટ્રાઇગ્લિસરાઇડ અને કોલેસ્ટ્રોલને 30% સુધી ઘટાડી શકે છે. તેની બે ટીકડીઓ છે તે નવસેકા પાણી સાથે દિવસમાં 2 વાર લેવાથી ખૂબ જ સારો એવો ફાયદો જોવા મળે છે. તમે તમારી પસંદગી મુજબ અહીં દર્શાવેલી 3 વસ્તુઓ પૈકી કોઈ પણ એક વસ્તુનું સેવન કરવા માંડો. આગલા 2 મહિનાઓ સુધી મિત્રો પ્રયોગ કરી લો. શરૂઆત જ્યારે કરો ત્યારે તમારો એકવાર લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવી લેજો. એનો મતલબ તમારું કોલેસ્ટ્રોલ છે તેને ચેક કરાવી લેજો. 2 મહિના પછી આનો ઉપયોગ એક ધારો કરી અને પછી તમારું કોલેસ્ટ્રોલ મપાવી લેજો. મિત્રો ગેરંટી સાથે કહું છું, તમને નિરાશા તો નહીં જ થાય. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો આ ઉપરાંત પણ ઘણી બધી એવી વસ્તુઓ છે જેનું સેવન કરવામાં આવે તો કોલેસ્ટ્રોલને ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે. તેમાં દેશી ગાયનું શુદ્ધ A2 ઘી, મિત્રો યાદ રહે બીજા કોઈ ઘીની વાત નથી કરતો, પરંતુ અહીં શુદ્ધ દેશી A2 ઘી કે જે આજકાલ તમને ઓનલાઈન પણ ખૂબ જ સરળતાથી મળી રહે છે, અથવા તમારા ઘરે ગાય ઉપલબ્ધ હોય તો તેનાથી ઉત્તમ તો કોઈ જ વસ્તુ નથી. તેમાંથી બનેલું ઘી છે તેનું સેવન આ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કાર્ય કરે છે. સાથે સાથે ડ્રાય ફ્રૂટ્સ કે જેને રાત્રે પાણીમાં પલાળી અને વહેલી સવારે સેવન કરવાનું શરૂ કરી દો, તે સારો એવો ફાયદો કરે છે. ઉપરાંત નાળિયેરનું સેવન, અળસીના બીનું સેવન એ પણ આ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. સાથે સાથે દૂધી છે અને વેલા પર ઉગતા અન્ય શાકભાજી છે તે પણ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તેની સાથે સાથે નસોમાં જમા થયેલું જે કોલેસ્ટ્રોલ છે તેને ઘટાડવા માટે ઋતુ અનુસારના શાકભાજી છે, ફળો છે અને સાથે સાથે આખા અનાજ કે જેને જાડા અનાજ અથવા તો જેને આજકાલ આપણે લોકો મિલેટ્સ તરીકે પણ ઓળખીએ છીએ તેનું સેવન કરવામાં આવે તો તે ખૂબ જ વધારે ફાયદો કરે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો બ્રાઝિલ નટ કે જે તમે ઓનલાઈન મેળવી શકો છો, આ બ્રાઝિલ નટ્સના સેવનથી 9 કલાકની અંદર જ 20 યુનિટ જેટલું કોલેસ્ટ્રોલ છે તે ખૂબ જ સરળતાથી ઘટી જાય છે અને આને તમે ખૂબ જ સરળતાથી મેળવી પણ શકો છો. મિત્રો આની સાથે સાથે અમુક કેટલાક ઉપાયો સૂચવું છું કે જેને કરી લેવામાં આવે તો હાર્ટને લગતી બીમારીઓ તો દૂર થશે જ, પણ તેની સાથે સાથે શરીરમાં માથાના વાળથી માંડી અને પગના તળિયા સુધી કોઈ પણ પ્રકારની બીમારી તમારું નામ પણ નહીં લઈ શકે. હવેનો જે ઉપાય દર્શાવવાનું છું તેને કરી લેશો તો હવેના ઉપાયમાં મિત્રો તમારે લોકોએ એટલું કરવાનું છે કે સૌથી પહેલાં તો ખાસ કરીને એવા લોકો કે જેમની ઉંમર 40 વર્ષ કે 50 વર્ષથી ઉપરની થઈ ગઈ છે તે લોકોએ તો આ નિયમોને પાળવા જ જોઈએ. સૌથી પહેલું તો વહેલી સવારે ઉઠવાનો 5 થી 6 વાગ્યાની વચ્ચેનો આગ્રહ રાખવો જ જોઈએ. એના માટે તમારે વહેલું સૂવા માટેનું આયોજન કરવું પડશે. માટે વહેલા 5 થી 6 વાગ્યે સૌથી પહેલાં ઉઠી જાઓ. ઉઠી અને સૌથી પહેલાં તો મિત્રો તમારે લોકોએ 2, 3 કે 4 ગ્લાસ સુધી પાણી છે તે લઈ તેને થોડું નવસેકું ગરમ કરી તેમાં જો તમને ઈચ્છા થાય તો થોડી માત્રામાં હળદર અને ચપટીએ એકાદ મરી લઈ તેનો પાવડર ઉમેરી અને તેને પી જાઓ. આ 4 ગ્લાસ પાણી પી જાઓ. જો તમને આવું ન ભાવે તો તમે 4 ગ્લાસ સાદું થોડું નવસેકું ગરમ કરેલું પાણી છે તેને પણ પીવાનો આગ્રહ રાખો. આનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે આખી રાત્રિ દરમિયાન તમારું જે પાચન તંત્ર સુસુપ્ત થઈ ગયું હતું, એકદમ સુકાઈ ગયું હતું, તેમાં નવો પ્રાણ પૂરી દેશે. તેને નવું પાણી મળી જવાથી પોતાનું કાર્ય છે તેને વેગવંતી રીતે કરી શકશે અને ફરીથી ઉર્જાવાન બની જશે. ત્યાર પછી દિવસની શરૂઆત કરવાની છે. સૌથી પહેલાં તો પાણી પીધા પછી 10 થી 15 મિનિટ સુધી કાંઈ જ નથી કરવાનું. બસ ખુલ્લા વાતાવરણમાં આજુબાજુમાં શેરી હોય, બગીચો હોય કે કોઈ પણ જગ્યાએ લટાર મારો અને ફ્રેશ થઈ જાઓ. બને એટલા કુદરતની નજીક રહેવાનો પ્રયત્ન કરો. ત્યાર પછી ઘરે આવી અને એક યોગા મેટ છે તે લઈ લેવાની છે. એ ન હોય તો એક ચાદર લઈ લો અને આ ચાદરને ઘરની આજુબાજુના ખુલ્લા વિસ્તારમાં કે જ્યાં તમે વૃક્ષોની નજીક હો, કુદરતની નજીક રહો, એટલે કે તમારી બાલ્કની છે, તમારી અગાસી છે, તમારા ઘરનું ફળિયું છે કે ઘરની આજુબાજુનો કોઈ પણ બગીચો છે, તેમાં આ યોગા મેટને પાથરી દો અને તેના પર બેસી અને 10 થી 15 મિનિટ સુધી, બને તો 20 મિનિટ સુધી તમે લોકો એકી સાથે સૌથી પહેલાં તો અનુલોમ વિલોમ કરવાનો આગ્રહ રાખો. મિત્રો આનાથી તમારી માનસિક સ્વાસ્થ્ય તો સુધરશે જ, પણ તેની સાથે સાથે સામાન્યમાં સામાન્ય બીમારીઓ જેમ કે માથાનો દુખાવો છે, શરદી છે, ઉધરસ છે, આવી સમસ્યાઓ તો ચપટી વગાડતા દૂર થઈ જશે અને ગંભીરમાં ગંભીર બીમારીઓને પણ દૂર કરવાનું કાર્ય તે સારી રીતે કરે છે.
આટલું કરી લીધા પછી હવે પ્રયોગ કરવાનો છે કપાલભાતીનો. જી હા મિત્રો, કે જે શરીરમાંથી ગંભીરમાં ગંભીર બીમારીઓને દૂર કરવા માટે સક્ષમ છે. માટે હવે તમારે લોકોએ 10થી 15 મિનિટ સુધી કપાલભાતી જેવા પ્રાણાયામ કરવા જોઈએ. હવે કપાલભાતી કરી લીધા પછી જો તમારું શરીર તમને એલાઉડ કરતું હોય, તમને હા પાડે અને તમારું સાથ આપતું હોય તો ચોક્કસથી તમારે લોકોએ તિતલી પ્રાણાયામ કરવો જોઈએ. આ તિતલી પ્રાણાયામ કરી લીધા પછી ગૌમુખાસન બંને બાજુએ તમારે લોકોએ કરવાનું છે. આ ગૌમુખાસન કરી લીધા પછી સર્વાંગાસન છે, આની સાથે સાથે સવાસન છે, આ ઉપરાંત પવન મુક્તાસન છે કે આવા અન્ય ઘણા બધા આસનો છે તે તમે કરશો તો તેનાથી તમને લોકોને સારો એવો ફાયદો જોવા મળશે. સાથે સાથે જો તમારા શરીરની અંદર ડાયાબિટીસ રહેતી હોય તો તમારે લોકોએ મંડુકાસન જેવા આસનો પણ ચોક્કસથી કરવા જોઈએ. આ ઉપરાંત મિત્રો જો શરીર સાથ પૂરો આપતું હોય તો ચોક્કસથી સૂર્ય નમસ્કાર પણ કરવાનું ભૂલશો નહીં. તમે લોકો 15થી 20 સૂર્ય નમસ્કાર પણ કરી લેશો ને તો તેનાથી તમને લોકોને જબરજસ્ત ફાયદો જોવા મળશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઓ તો હવે દિવસની શરૂઆત કરવાની છે. આ તમે જે પ્રયોગો કરો તેના અડધાથી પોણા કલાક કે કલાક સુધી કાંઈ જ પછી નથી ખાવાનું. ત્યારબાદ તમે બ્રેકફાસ્ટ, તમારો નાસ્તો છે તે કરી શકો છો. હવે મિત્રો આગળ વધીએ. દિવસની શરૂઆતમાં સમય આવે છે બપોરના ભોજનનો. બપોરનું ભોજન જ્યારે પણ તમે મિત્રો કરો છો ત્યારે હંમેશા એટલું યાદ રાખો કે ઘઉંની રોટલી ખાઓ છો તો આજથી એ નિયમ બાંધી લેજો કે એક રોટલી ઓછી ખાશો પણ તેની સામે જે શાક તમે ખાતા હતા, જે સબ્જી તમે ખાતા હતા તેની માત્રા બમણી કરી દેશો. તેની સાથે સાથે 1 ગ્લાસ જેટલી છાશ અથવા 1 વાટકો ભરી અને દહીં ખાવાનો આગ્રહ રાખો. બપોરનું ભોજન લ્યો છો તેના પહેલાં એક નાની અથવા એક મોટો વાટકો ભરી ને સલાડ ખાવાનો પણ આગ્રહ રાખવો જોઈએ. ઋતુ અનુસારનું કોઈ પણ સલાડ, જેમાં બીટ છે, કાકડી છે, કોબી છે કે અન્ય તમને ભાવતું કોઈ પણ પ્રકારનું સલાડ છે તેનું સેવન તમે કરી શકો છો. આ ઉપરાંત બપોરનું ભોજન પૂરું કરો છો તેના પછી 1 ચમચી જેટલી કાચી અથવા શેકેલી વરિયાળીને ચાવીને ખાઈ જાઓ. તમને પાચન સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં રહે. ત્યાર પછી મિત્રો તમે બપોરના સમયમાં જે છાશ પીવો છો અથવા દહીં ખાઓ છો તો આ દહીં કે છાશની અંદર પણ 1 થી 2 ચપટી જેટલું જે જીરું હોય છે તેનો પાવડર મિક્સરમાં બનાવી લો અને આ પાવડરને છાંટી દેજો. છાશ પીવો છો તો તેમાં કોઈ મસાલાની કે કંઈ જરૂર જ નથી, માત્ર જીરું પાવડર છાંટી દો. જો બહુ ટેસ્ટ લેવો હોય તો ખૂબ નહિવત માત્રામાં મીઠું અથવા તો મીઠાની જગ્યાએ તમે ધાણા જીરું ઉમેરી દેશો તો એના જેવું ઉત્તમ કાંઈ વસ્તુ નથી. પણ સૌથી શ્રેષ્ઠ તો છે જીરુંનો પાવડર. જીરુંનો પાવડર દહીં અથવા છાશમાં ઉમેરી તેનું સેવન કરવાનું શરૂ કરી દો. હવે સમય આવે છે સાંજનો. જી હા મિત્રો, સાંજનો સમય આવે એટલે લગભગ મોટાભાગના લોકોને ચા પીવાની ટેવ હોય છે અને ચાની સાથે તેઓને કંઈક કટર બટર જોઈએ છે. અને આ કટક બટક કરવા માટે તે લોકો હંમેશા કાંઈ ને કાંઈ એવી જંક ફૂડ ગોતી જ લે છે, જેમાં તેઓ ઘણીવાર લારીઓ પર મળતી વસ્તુઓ, તેની સાથે સાથે હોટલોમાં મળતો નાસ્તો છે અથવા તો ઘણીવાર પડીકાબંધ જે ખોરાક છે તેને તોડવાનું પસંદ કરે છે ને તેને ખાય છે. મિત્રો આ આપણા શરીરને સૌથી વધારે નુકસાન કરે છે. તેના બદલામાં વહેલી સવારે પલાળેલા ડ્રાયફ્રૂટ્સ છે તેને ખાઓ. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમે લોકો ડ્રાયફ્રૂટની સાથે સાથે જો કોઈ એક વસ્તુનું હું સૂચન કરવાનું કોઈ મને કહે તો હું અહીં તમને લોકોને મખાણાનું સૂચન કરીશ. જી હા મિત્રો, મખાણા છે તે એક પ્રકારના ડ્રાયફ્રૂટ્સ જ છે અને તેને શુદ્ધ દેશી ગાયના A2 ઘીની અંદર બરાબર રીતે શેકી લો અને ત્યારબાદ ઉપરથી થોડું સંચળ ભભરાવી દો અને આ મખાણાને ખાવાનું શરૂ કરી દો. સારામાં સારા સ્નેક્સ, સારામાં સારી વેફર છે તે આની પાસે ટૂંકી પડી જશે અને પોષક તત્વોથી તો ભરપૂર છે જ. ત્યાર પછી મિત્રો આ સમય આવે છે સાંજનો અને આ સમયે જે એક નિયમ લેવાનો છે ત્યાં બધા નિયમો પર ભારે પડશે કે જે સૌથી વધારે મહત્વનો છે. મિત્રો એ નિયમ છે તમારે સાંજનો ખોરાક છે તે ગમે તેમ કરીને દિવસનું છેલ્લું ભોજન તમારે સાંજે 7 વાગ્યા પહેલાં પૂરું કરી લેવાનું છે. આપણે આ દાદા દાદી કે નાના નાનીને આયોજન, એમનું રૂટીન તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે એમનું આયોજન કંઈક આવું જ હતું. એટલા માટે તો તેઓ 80 વર્ષ, 90 વર્ષ કે 100 વર્ષનું નિરોગી આયુષ્ય છે તે ભોગવી શકે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો તમે પક્ષીઓને પણ જોજો, તેઓ 7 વાગ્યા પહેલાં પોતાના માળામાં આવી જાય છે અને 7 વાગ્યા પછી તેઓ કોઈ પણ પ્રકારનો ખોરાક છે તે ખાવાનું અવોઇડ કરે છે અને એટલા માટે તો એમનામાં કોઈ આવી બીમારીઓ નથી જોવા મળતી. સાથે સાથે બીજું કોઈ ઉદાહરણ ન લઈએ તો મિત્રો આપણા ભારતના કે આપણા ગુજરાતના ખેડૂત ભાઈઓને, ખેડૂત મિત્રોને જોઈ લ્યો, એમનું આયોજન પણ કંઈક આ જ પ્રકારનું હોય છે. વધારે પરિશ્રમયુક્ત શરીર હોય છે, વધારે પરિશ્રમયુક્ત એમનું રોજિંદુ રૂટીન હોય છે, તેની સાથે સાથે સરળ ખોરાક હોય છે અને એવો ખોરાક લે છે કે જે સાંજે 7 વાગ્યા પહેલાં તો પૂરો કરી જ લે છે. અને એનાથી જ તમે જોયું હશે કે તેઓ બીમાર પણ ઓછા પડે છે અને તેની સાથે સાથે તેમનું આયુષ્ય પણ ખૂબ જ લાંબુ હોય છે.
મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો રાત્રિનો ખોરાક છે તે બને તેટલો હળવો લેવો જોઈએ, કે જેમાં કઢી ખીચડી છે, દાળ ભાત છે, શાકભાજીનું સૂપ છે, પોહા છે અથવા અન્ય એવી કોઈ પણ વસ્તુ રાત્રે માત્ર પપૈયું ખાઈ લો ને તો પણ કોઈ ઇસ્યુ નથી, તમને લોકોને કાંઈ તકલીફ નહીં થાય. તેની સાથે સાથે આ હળવો ખોરાક ખાવાનો મોટો ફાયદો એ છે કે જેમ સૂર્ય અસ્ત થતો જાય છે ને તેમ કુદરતની ઘડિયાળની સાથે ચાલીએ તો આપણી જઠરાગ્નિ પણ અસ્ત થતી જાય છે. એટલે સાંજના સમયે તે ખૂબ ઓછું પાચન કરી શકે છે, હળવું પાચન કરી શકે છે. આ હળવો ખોરાક લેશો તો રાત્રે 10-11 વાગ્યા સુધીમાં આ ખોરાક ખૂબ જ સરળતાથી પચી જશે અને પચી ગયા પછી હવે તમે લોકો અનુભવ કરશો કે રાત્રે 11થી સવારે 7 વાગ્યા સુધીનો સમય કે જ્યારે તમે તો સૂઈ ગયા હશો પણ તમારું શરીર એક્ટિવ બની જશે. અને આ એક્ટિવનો મતલબ જ એવો થશે કે હવે શરીર છે તે કોઈ એક સમયે એક જ ક્રિયા કરી શકે છે અને હવે સમય આવે છે ઓટોફેજીનો. જી હા મિત્રો, એટલે કે ઉપવાસનો. અને આ સમયગાળો એવો છે કે જ્યારે શરીર છે તે પોતાની અંદર ચાલી રહેલી નાની મોટી બીમારીઓ છે તેને સરળતાથી પોતે જાતે જ રિપેર કરવાનું કાર્ય કરે છે. અને એટલા માટે વહેલી સવારે બીજા દિવસે ઉઠશો ને તો ઘણીવાર ઘણા લોકોને એવો અહેસાસ થતો હોય છે કે પૂરી ઊંઘ લીધા પછી પણ થાક લાગે છે. મિત્રો આવું એટલા માટે બને છે કે એક તો તમે મોડી રાત્રે જમો છો, બીજું મોડી રાત્રે એકદમ ભારે ખોરાક ખાઈ અને સીધા જ સૂઈ જાઓ છો. આનાથી મોટામાં મોટું નુકસાન આ થાય છે. પણ તમે આ આયોજનને અપનાવશો તો ગેરંટી સાથે કહું છું બીજા દિવસે એકદમ ચુસ્તી, સ્ફૂર્તિ અને તંદુરસ્તીથી ઉઠશો અને તમારો દિવસ પણ જબરજસ્ત પસાર થશે. આની સાથે સાથે એક અન્ય કાર્ય પણ તમારે કરવાનું છે કે આખા દિવસ દરમિયાન ઓછામાં ઓછું 15થી 20 મિનિટ સુધી સૂર્યના તડકામાં, હું એમ નથી કહેતો કે કુમળા તડકામાં, આખા દિવસ દરમિયાન તમને માફક આવે ત્યારે 15થી 20 મિનિટ સુધી થોડું શરીર ખુલ્લું રહે એ રીતે સૂર્યના તડકામાં બેસવાનો આગ્રહ રાખો. વિટામિન ડીની ક્યારેય ઉણપ જ તમારા શરીરની અંદર નહીં જોવા મળે અને અન્ય પોષક તત્વોની પણ ઉણપ નહીં જોવા મળે. સાંધાઓને લગતી પણ કોઈ બીમારીઓ તમારા શરીરની અંદર નહીં જોવા મળે. તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. જો તમને એવું લાગતું હોય કે આ વિડીયોમાંથી કાંઈક નવું જાણવા મળ્યું છે તો વિડીયોને આપજો એક નાનકડું લાઇક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ. આ ઉપરાંત આપને પણ કોઈ અન્ય હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય ને તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે તમને લોકો આ વિડીયોને કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્ય કે કયા દેશમાંથી જોઈ રહ્યા છો એ પણ અમને જણાવજો, કારણ કે અમને લોકોને જાણીને આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.